કતરના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના એલએનજી કોમ્પ્લેક્સમાં થયો પ્રચંડ વિસ્ફોટ, જેમાં 12 ભારતીયો સહિત 13 લોકોના મોત થઈ ગયા છે. 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં સુરતના ભીમપોરનો એક અને દમણના 2 યુવકો લાપતા છે. રવિવારે સાંજે ઓપરેશન શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન બરજાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં વિસ્ફોટ અને આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દોહા સુધી સંભળાયો. 70 કિલોમીટર દૂર રહેતા લોકો પણ ગભરાઈ ગયા. જરૂરી સમારકામના કારણે ડિસેમ્બર 2025થી પ્લાન્ટનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ હતું અને માત્ર 2 દિવસ પહેલા જ ફરીથી શરૂ થયું. દોહા સ્થિત ભારતીય દૂતાવાસ સતત કતરના અધિકારીઓના સંપર્કમાં છે. મૃતકો અને ઘાયલોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં 12 ભારતીયો સહિત 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 66થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. દમણના 2 અને વલસાડનો એક યુવક, જે આ બ્લાસ્ટની ઘટનામાં હાલ તો તેમની કોઈ ભાળ નથી મળી.